મારું અને તમારું જીવન જ્યારે સમર્પિત બને, સમર્પણે યુક્ત બને, ત્યારે આપણું હૃદય વૃંદાવન થાય અને ત્યારે ઠાકોરજી આપણા હૃદયમાં આવીને વાસ કરે. જ્યાં સુધી તમે સમર્પિત નથી બનતા, સમર્પણ યુક્ત નથી બનતા, તમારા જીવનો સમર્પણ યુક્ત નથી થતા. અને એટલે હું કાયમ એવું ઘણીવાર કહું, આ દુનિયામાં, આ જગતમાં સર્વસ્વને અર્પણ કરવા વાળા ઘણા બધા મળે છે, પણ સ્વને અર્પણ કરવા વાળા નથી મળતા હોતા. તમારી માટે અમે સમર્પણ સર્વસ્વ આપી દઈએ, આવું કહેવા વાળા મળે, પણ સ્વ એટલે પોતાનો ઈગો, પોતાનો અહંકાર, પોતાનો અહંકાર એ સંતોના ચરણોમાં સમર્પિત કરી દેવો બહુ મોટી વાત છે. પોતાનું મનનું ધારેલું આ છોડી દેવું સાધુ સંતો મહાપુરુષો એના ચરણોમાં બહુ મોટી વાત છે. એટલે આપણે એવા ભક્ત બનવાનું કે આપણે સર્વસ્વ કરતા સ્વને અર્પણ કરો. સ્વ એટલે હુંકાર. અને હું કાયમ એવું કહું, 36 અક્ષર અને એની જે બારક્ષડી, આખી બારખડીમાં વધારે ને વધારે વાંકામ વાંકો કોઈ શબ્દ હોય તો હું છે. તમે જોઈ લેજો. આખી બારખડીમાં વાંકામ વાંકો શબ્દ કોઈ જોય, વધારે ને વધારે વણાંકો હુક, એમ કહે ને હુક, ક્યાં ક્યાં ભરાય નક્કી જ નહીં. અને વધારે ને વધારે જો વાંકામાં વાંકો શબ્દ હોય તો હુંકાર છે. અને હુંકારને જો ત્યાગી દઈએ એટલા માટે તો ઇંગ્લિશમાં હું નો આઈ કરી દીધો, હાવ સીધો સટ. ઇંગ્લિશમાં જે કર્યો ને એ હું નો આઈ કરી દીધો, હાવ સીધો સટ. આવા બની જાઓ. હુંકાર. સ્વ એટલે મનનું ધારેલું. સાધુ સંતો મહાપુરુષો મંદિરો, ત્યાં એ અર્પણ કરવું, છોડી દેવું બહુ મોટી વાત છે. અને હું તો એમ કહું છું કે સાધુ સંતો અને મહાપુરુષો એની સામે મનનું ધારેલું છોડી દઈએ બહુ મોટી વાત છે, પણ તમારા પરિવારમાં છોડતા શીખજો. જે છોડી શકે છે એ જ જીતી શકે છે, જે ભૂલી શકે છે એ જ મહાન બની શકે છે. પકડી રાખે છે, શરીરો તૂટી જાય છે. મકોડાની જેમ મકોડો આમ પકડે ને તૂટી જાય, અડધો થઈ જાય, અડધ્યું હાલ્યું જતું હોય. સમજણ પડે છે ને? અડધ્યું હાલ્યું જતું હોય પણ તો છોડે નહીં. એ કેમ અડધ્યું થવું પડ્યું? પકડેલું છોડ્યું ને એટલે કોકે ખેંચ્યું, અડધેથી તૂટી ગયું. છોડતા શીખો. તમારા જીવનમાં, તમારા પરિવારમાં, તમારા સંબંધમાં છોડી દેતા શીખો, ભૂલી જતા શીખો, માફ કરી દેતા શીખો. અને એની જે મજા છે, અને આવો જેનો ભગવાને કોકે તમને કાંઈ કહી ગયા, કોઈ તમારું અપમાન કર્યું, કોઈ તમારી માટે કાંઈ બોલી ગયા અને ઈ યાદ ન રહે ને, એના જેવો આ દુનિયામાં બીજો કોઈ સુખી નથી. એના જેવો આ દુનિયામાં બીજો કોઈ સુખી નથી. અને હું તો એવું માનું છું, મારા જીવનમાં અમુક વસ્તુ, અમુક ઘટનાઓ ઘટી હોય, અમુક સમય થાય ને પછી યાદ જ નથી રહેતું. ભગવાનના ચરિત્રો, ભગવત સંબંધી કાર્ય સિવાય યાદ નથી રહેતું. અને એટલે હું એવું માનું છું કે મને મારા ગુરુની કૃપાથી આ મોટા મોટી ગોડ ગિફ્ટ મળી છે. કોણ ક્યારે શું કહી ગયું હતું, કોને આપણું શું અપમાન કર્યું હતું, કોને આપણી માટે શું કર્યું,
એને નહીં ભૂલી જતા શીખો. ભૂલવામાં જે મજા છે. અને આ જિંદગી કેટલી છે? 70-80 વર્ષની જિંદગી છે. ભગવાન 100 વર્ષના કરે બધાને, પણ 70-80 વર્ષની વ્યવસ્થિત રીતે આ જિંદગી છે. તો એ જિંદગીની અંદર આમાં જ દગ્ધ થયેલા જ રહેશું, દાઝેલા જ રહેશું, તપેલા જ રહેશું. છોડીશું નહીં, ભૂલીશું નહીં, માફ નહીં કરીએ. માટે ક્ષમા આપતા શીખજો. હું કહેતો હતો વૃંદા એટલે સમર્પણ, અને એ સમર્પણ યુક્ત આપણા જીવન બની જાય. એ સંતોને સમર્પિત, સત્સંગને સમર્પિત, મહારાજને સમર્પિત, મહાપ્રભુ શ્રી હરિ, અને એને સમર્પણ યુક્ત બની જઈએ ત્યારે આપણું હૃદય વૃંદાવન બને, અને ત્યારે ઠાકોરજી આવીને વાસ કરે. સમર્પણ યુક્ત જ્યાં સુધી વૃંદાવનમાં ન ગયા ત્યાં સુધી રાસ ન રચાયો, અને રાસ ન રચાયો ત્યાં સુધી ગોપી મટીને કૃષ્ણ ન બની. સહજાનંદ આકારે બનવું હોય, તમારા જીવનને વૃંદાવન બનાવો. સમર્પણે યુક્ત એવું તમારું જીવન બનાવજો.